જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ભક્તિ વિથ નીલમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે મંગળા ગૌરીના વ્રતની કથા કહેવાના છીએ. મંગળા ગૌરીનું વ્રત એટલે કે માતા પાર્વતીજીનું વ્રત છે, જે આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછી શ્રાવણ માસના 4 મંગળવાર કરે છે. એટલે કે મંગળા ગૌરીનું વ્રત શ્રાવણના પ્રથમ મંગળવારથી જ રાખવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરી પછી તે ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પાર્વતી માની પૂજા કરવાની, ત્યારબાદ મંગળા ગૌરીની વાર્તા સાંભળવાની. એ દિવસે ઉપવાસ અથવા એકટાણું પણ કરી શકાય છે. અને આ વ્રત પતિના સુખ, સંપત્તિ, દીર્ઘ આયુષ્ય અને રક્ષા માટે કરવામાં આવે છે. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. આ બંને માણસો ખૂબ જ દયાળુ, ધાર્મિક વૃત્તિવાળા હતા. બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી હતું. તેઓ બધી રીતે સુખી હતા, પણ તેમને એક પણ સંતાન હતું નહીં. આથી બ્રાહ્મણ બ્રાહ્મણી ઉદાસ રહેતા હતા. આ બ્રાહ્મણના ઘરે એક દિવસ સાધુ મહાત્મા પધાર્યા. તે બંને માણસોએ ખૂબ જ આગતા સ્વાગતા કરી. સાધુ મહાત્મા બ્રાહ્મણ બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસીનતા જોઈ ગયા. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, તું ઉદાસ કેમ લાગે છે? બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, મારે ઘેર શેર માટીની ખોટ નથી. આ ખોટ પૂરવા અમે કોઈ ઉપાય બતાવો. એટલે કે કોઈ ખોટ નથી, પણ એક જ ખોટ છે મોટી, સંતાન નથી. સાધુ મહાત્માએ કહ્યું, હે બ્રાહ્મણ, તું પાર્વતી માનું તપ કર. બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુ મહાત્માએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ મંગળા ગૌરી પાર્વતી માનું તપ કરવા લાગ્યો. માતાજી તેના અંતરની ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે માંગ, માંગે તે આપું. ધર્મપાલ કહે, માતાજી, મારે કશાની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઈચ્છા છે. પણ ભાઈ, તારા નસીબમાં સંતાન સુખ નથી. ગમે તેમ કરો માતાજી, પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને જરૂર એક સંતાન આપો. જા ભાઈ, અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે. તારાથી જો ન પહોંચાય તો ગણપતિની ઘૂંટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે. ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી. ધર્મપાલે ગણપતિની ઘૂંટીમાં પગ ભરાવીને એક કેરી તોડી, પણ એનો લોભ જાગ્યો એટલે એને ફરી બીજી વાર ગણપતિની ઘૂંટીમાં પગ ભરાવી બીજી 2 કેરી તોડી. આથી ગણપતિજી ગુસ્સે થયા. તેમને શ્રાપ આપ્યો કે જા ધર્મપાલ, માતાજીની કૃપાથી તને પુત્ર થશે, પણ 16મે વર્ષે તે મૃત્યુ પામશે. અને તરત જ ધર્મપાલના હાથમાંથી 2 કેરીઓ અદૃશ્ય થઈ ગઈ અને એક કેરી બાકી રહી ગઈ. ધર્મપાલ એક કેરી લઈ ઘેર આવ્યો અને પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી. થોડા જ વખતમાં બ્રાહ્મણી સગર્ભા બની. તે જ સમય જતાં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો. આ બાળકનું નામ શિવ પાડ્યું. શિવ દિવસે દિવસે મોટા થવા લાગ્યો. 10 વર્ષે તેને જનોઈ દીધી. પછી એના મામા સાથે તેને કાશી ભણવા મોકલ્યો. મામા ભાણેજ કાશીએ ભણવા જતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું. આ ગામને પાદરે એક કૂવો હતો. મામા ભાણેજ પાણી પીવા માટે કૂવા પાસે ગયા. કૂવા પાસે 3-4 છોકરીઓ પાણી ભરવા આવી અને ઝઘડતી હતી. તેમાં એક છોકરીનું નામ રાધા. આ રાધા નામની છોકરી ને રાંડ કહી એટલે રાધા બોલી, તમે ભલે મને રાંડ કહો, પણ હું રાંડવાની જ નથી. મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી. મામા ભાણેજ આ વાત સાંભળી ગયા. મામાને થયું કે જો શિવના લગ્ન આ રાધા સાથે કરવામાં આવે તો શિવનું મૃત્યુ પામશે નહીં. આમ વિચારી શિવના મામા રાધાની સાથે એને ઘેર ગયા અને તેના પિતા પાસે જઈ શિવના લગ્નની માંગણી કરી. રાધાના પિતાએ તેમને ખાનદાન કુટુંબ જાણી હા પાડી. શિવ અને રાધાના લગ્ન થયા. શિવના મામાએ રાધાની બાને પૂછ્યું, તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે? તો એ વ્રતની વિધિ શું છે? અમને પણ કહો. એટલે તેઓ બોલ્યા, આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે. દર મંગળવારે સવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળા ગૌરી એટલે કે પાર્વતી માની સ્થાપના કરવી.
ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકી પછી ઘી પૂરી દીવો કરવો, ચંદન પુષ્પ વગેરેથી ગૌરીનું પૂજન કરવું. પછી બીલીપત્રો, પુષ્પ, જીરાના દાણા, ધરોના પાંદડા, ધતુરાના પાન, અધેડાના પાન બધું 16 લઈને માતાજીનું પૂજન કરવું. 16 વાટોની આરતી તૈયાર કરી પ્રગટાવી 16 વખત ઉતારવી. એકટાણું કરવું અને જો શક્ય હોય તો ઉપવાસ કરવો અને સાથે જાગરણ પણ કરવું. જાગરણ કરી બુધવારે પ્રાતઃ કાળે વિસર્જન કરવું. 5 વર્ષ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું. આમ વાતો કરી સૌ સૂઈ ગયા. સવાર થતાં મામા ભાણેજ કાશીએ જવા સાસુ સસરાની રજા લીધી. બંને જણા કાશીએ ગયા. શિવે થોડા વર્ષમાં પોતાનું ભણતર પૂરું કર્યું. પછી તે વળતા પોતાના સાસરે આવ્યો અને રાધાને પોતાના સાસરે લઈ જવાનું જણાવ્યું. શિવે સસરાને ત્યાં રાતવાસો કર્યો. શિવને રાધા એક ઓરડામાં સૂતા હતા. એવામાં રાધાને સ્વપ્નમાં મંગળા ગૌરી આવીને કહ્યું, બેટા રાધા, જલ્દી ઉઠ, તારા પતિને નાક કરડવા માટે આવ્યો છે. એને ઝટ દૂધ આપી દે. તેથી તે દૂધ પીને ચાલ્યો જશે. રાધાએ તો ફટાક દઈ ઉઠી ગઈ. તે રસોડામાં જઈ વાટકો ભરી દૂધ લઈ આવી. તેણે બારીમાં જોયું તો બારીમાંથી કાળો ભમર જેવો એક નાગ ઓરડામાં આવી રહ્યો હતો. રાધાએ બારી આગળ જ દૂધનો વાટકો મૂકી દીધો એટલે નાગ દૂધ પીને ચાલ્યો ગયો. શિવનો જીવ બચી ગયો. સવાર થતાં રાધાએ આ વાત માતાને જણાવી. માતાએ કહ્યું, બેટી, આ બધું મંગળા ગૌરી વ્રતનો પ્રભાવ છે. માતાજીની કૃપા છે. હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે. રાધાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો. બીજા દિવસે શિવ અને રાધા પોતાને ઘેર આવ્યા. મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે શિવને બચાવી લીધો અને તેનું આયુષ્ય વધી ગયું. હે મંગળા ગૌરી, હે પાર્વતી, આપ જેવા રાધાને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાઈને મારા જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.